ગજબ થઈ ગયો. હાલો જલ્દી. આપણી ગૌરી. હું છું ગૌરી. હા જલ્દી. જલ્દી હાલો ભગાતા. અનર્થ થઈ ગયો. પોદળો રેવા દો. હા હાલો. ગૌરી હું છું. એનો આઈડિયો? ના રે ના. તો જનાવર ખાવા દેવો. ના ના એમને ફેડી ગઈ. અરે એને ઉઠાડ તો ખરો. બધા બહુ ખોટું જેવા. હે મારી માં, તારા દૂધથી મેં મારા છોરુને મોટા કર્યા છે. કભા, આમને આમ તો આપણા આ 4 ઢોર મરી ગયા. જા ડૉક્ટરને બોલાવી લાવ. જાને ભાઈ ગભા, ડૉક્ટરને બોલાવી આવો. હાલો ડોક્ટર. જલ્દી હાલો. જલ્દી હાલો. આ જુઓ. આ મારી ગૌરી. મારી ગૌરીના પેટની અંદર બહુ વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક છે, એના કારણે એનું મૃત્યુ થયું છે. પ્લાસ્ટિક? હા, પ્લાસ્ટિક. ગીરમાં ફરવા આવતા પર્યટકો પાણીની બોટલ, નાસ્તાના પેકેટ, પોલિથીન અને કચરો છે એ બહાર ફેંકી દેતા હોય છે. જંગલમાં આવતા મંદિરમાં અગરબત્તીના પેકેટ અને શ્રીફળમાં આવતી થેલીઓ પણ બહાર ફેંકી દે છે. અને જે લોકો કેમ્પ કરવા માટે આવે છે તો તે પોતાનો વધારાનો સામાન છે એ ફેંકીને જતા રહે છે. પરિણામે જે પણ વન્ય પશુ પક્ષીઓ છે તે પ્લાસ્ટિકને ખાઈ જાય છે અને તે બીમારીનો ભોગ બને છે. પરિણામે તેનું મૃત્યુ સર્જાય છે. માટે આપણે જંગલ કે ગીરની અંદર જે પણ જઈએ તો ત્યાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ છે ટાળવો જોઈએ અને પ્રકૃતિનો બચાવ કરવો જોઈએ. પ્લાસ્ટિક હટાવો, ગીર બચાવો. પ્લાસ્ટિક હટાવો, ગીર બચાવો.